નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। આજે આપણે જોવાના છે એકમ કસોટી જે ધોરણ 11 સામાન્ય પ્રવાહની આપણને આપવામાં આવેલી છે। તો આ એકમ કસોટી સંપૂર્ણપણે 100% સાચી અને સંપૂર્ણ સોલ્યુશન છે, જેથી કરીને અંત સુધી આ વિડીયો જોતા રહો અને એકમ કસોટીમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નક્કી કરાયેલ અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક। આ પ્રશ્ન બેંકમાં તમને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મળી જશે। ચાલો જોઈએ। મૂલ્યાંકન 4 ડિસેમ્બર 2024ની એકમ કસોટી। વિષય છે નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ। ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ છે વિભાગ એ। નીચેના બહુ વિકલ્પ પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। દરેકના એક ગુણ છે। ચાલો પહેલું જોઈએ। કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? તો જવાબ આવશે ખાતાવહી પછી। ત્યારબાદ બીજું પૂછાયેલું છે કાચું સરવૈયું કઈ રીતે તૈયાર કરી શકાય? તો જવાબ આવશે એ અથવા બી બંને, એટલે કે આપણને જે ઓપ્શન આપેલા છે તેમાંથી એ અને બી। ત્રીજું છે કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે? તો જવાબ આવશે વાર્ષિક હિસાબો। ચોથું જોઈએ। બેંક સિલક મેળ ખાલી જગ્યા નથી અને ખાલી જગ્યા છે? તો જવાબ આવશે ખાતું નથી અને પત્રક છે, એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ। ત્યારબાદ આગળ જોઈએ। બેંક સિલક મેળ ખાલી જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો જવાબ આવશે વેપારી। આગળનો સવાલ। રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ખાલી જગ્યા બાકી? તો આવશે જમા બાકી। ત્યારબાદ જોઈએ મિત્રો વિભાગ બી। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। દરેકના એક ગુણ છે। પ્રશ્ન પૂછાયેલો છે પહેલો, બેંક સિલક મેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તો જવાબ આવશે રોકડ મેળ મુજબ બેંકની બાકી અને પાસબુક મુજબની બાકીમાં તફાવત આવતો હોય તે વ્યવહારો તેમાં નોંધાય છે। બીજો સવાલ છે બેંક સિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે તે જણાવો? તો જવાબ આવશે રોકડ મેળ મુજબ બેંકની બાકી અને પાસબુક મુજબ બેંકની બાકીના તફાવતના કારણો જાણવાનો હોય છે। ત્યારબાદનો આગળનો સવાલ જોઈએ ત્રીજો, બેંક સિલક મેળનું બીજું નામ શું છે? તો આપણે લખી શકીએ તેનું બીજું નામ છે મેળવણી પત્રક। ચોથો સવાલ, વિસરચૂકની ભૂલ એટલે શું? તો જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધ કે ખાતાવ્યૂહમાં કરવાની બાકી રહી જાય તો તે ભૂલને વિસરચૂક કહે છે। પાંચમું છે ઉપલક ખાતું એટલે શું? તો જવાબ આવશે વાર્ષિક હિસાબોની ભૂલને કારણે કાચું સરવૈયું ન મળતું હોય ત્યારે કાચા સરવૈયામાં આવતો તફાવત કામચલાઉ ધોરણે જે ખાતે લખીને કાચું સરવૈયું મેળવવામાં આવે છે તે ખાતાને ઉપલક ખાતું કહે છે। ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન, ભરપાઈ ચૂકની ભૂલ એટલે શું? તો લખી શકાય હિસાબી ચોપડામાં એક કરતાં વધુ ભૂલો થઈ હોય પરંતુ આ ભૂલોને કારણે ઉધાર અને જમા બંને બાજુએ સરખી અસર પડે અને કાચું સરવૈયું મળી જાય તો આવી જે ભૂલ થાય છે તેને ભરપાઈ ચૂક કહે છે। અને આવી ભૂલ જો આપણે મિત્રો દાખલામાં થાય તો આની અંદર જવાબ મેળવવો ઘણી વખત અઘરો બની જતો હોય છે। ત્યારબાદ જોઈએ આગળ વિભાગ સી। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। દરેકના 3 ગુણ છે। પહેલો પ્રશ્ન પૂછાયેલો છે નીચે આપેલ વિગતોના આધારે રાજનું તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું બનાવો। તો ચલો ખાતાનું નામ આપેલું છે અને તેની રકમો આપેલી છે, તો આ આપણને કિંમતો આપેલી છે। ચાલો આપણે આમાંથી કાચું સરવૈયું એક તૈયાર કરવાનું છે। તો રાજનું તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું કંઈક આ પ્રમાણે તૈયાર થશે, જેમાં સ્ટોક 31/3/2023માં ઉધાર બાકીમાં આવશે 7440, મજૂરી ઉધાર બાકી 4000, વેચાણમાં આવશે જમા બાકી 48000। આગળ જોઈએ તો સમારકામ ખર્ચ ઉધાર બાકી 1400, જમીન મકાન 5200, પ્લાન્ટ મશીનરીમાં આવશે 3000 અને વીજળી ખર્ચ છે 1320, જ્યારે જમા બાકીમાં આવશે મૂડી અને બેંક લોન, મૂડી 16000 અને બેંક લોન 1760। ચાલો ત્યારબાદ આગળ આવશે 1440, ખરીદીના 30000, આગળનું જાવકમાં આવશે 600, દેવાદાર આવશે ઉધાર બાકીમાં 14000, રોકડ સિલક આવશે 80 અને છૂટા ઓજારો જે આવશે 720 અને છેલ્લે આવશે લેણદારો જે છે 3440 જે આવશે જમા બાકીમાં। બંને બાજુ ઉધાર બાકી અને જમા બાકી થઈ જશે આપણી 69200। ત્યારબાદ આગળ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કારણ સહિત જણાવો। ચાલો પહેલું છે કાચું સરવૈયું જે તે દિવસનું તૈયાર કરવામાં આવે છે, તો આ વિધાન કેવું છે? ખોટું। કાચું સરવૈયું આખા વર્ષનું તૈયાર કરવામાં આવે છે। બીજું છે હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે તેવું કાચું સરવૈયું દર્શાવે છે, તો આ વિધાન આવશે સાચું। ત્યારબાદ જોઈએ કાચું સરવૈયું વાર્ષિક હિસાબો પહેલાનો તબક્કો છે, તો આ વિધાન પણ આવશે સાચું, ત્યારબાદ જ વાર્ષિક હિસાબો તૈયાર થાય।
ત્રીજો પ્રશ્ન છે સુદીપનું તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું આપેલું છે. ભૂલ હોય તો સુધારીને કાચું સરવૈયું બનાવવાનું છે. ચાલો અહીંયા આપણને ઉધાર બાકી અને જમા બાકી આપેલી છે. જોઈએ એનું કાચું સરવૈયું તૈયાર કરીએ અને આપણે જોઈએ કંઈ ભૂલ હોય તો દર્શાવી શકાય. તો કાચું સરવૈયું કંઈક આ રીતનું આવશે. ઉધાર બાકીમાં પગાર, ગ્રાહકો, આપેલ વટાવ, વેચાણ પરત, ચૂકવેલ ભાડું, યંત્ર, માલ સ્ટોક, ખરીદી અને મજૂરી. જ્યારે જમા બાકીમાં આવશે વેપારીઓ, દેવી હુંડી, વ્યાજ મળ્યું, મળેલ વટાવ, ખરીદ પરત, કમિશન મળ્યું, ભાડું મળ્યું, બેંક ઓવરડ્રાફ્ટ, વેચાણ અને ત્યારબાદ આવશે મૂડી. આ રીતનું એનું કાચું સરવૈયું તૈયાર થશે. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 4. શ્રી બાહુબલીના તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલાં શોધવામાં આવેલી નીચેની ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. ચાલો પહેલું છે ₹10,000ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ હતી. બીજું હતું બલરામને ચૂકવેલ ₹4800 ભૂલથી રાજરામના ખાતે નોંધાઈ ગયા હતા. અને ત્રીજી ભૂલ હતી ₹10,000નો માલ વરુણને વેરીલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાઈ ગયો હતો. ચાલો તો આપણે આ બાહુબલીના ચોપડે આમ નોંધ લખીશું. તો પહેલો એમાં બનશે ભાઈ પહેલી જે ભૂલ થઈ હતી તો ભાઈ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જવાબમાં કિંમત આવશે 10,000. બાજે ખરીદીની નોંધ કરવાની બાકી રહી ગઈ હતી તે. ત્યારબાદ બીજી આમ નોંધ આપણે જોઈએ તો બલરામ ખાતે ઉધાર તે રાજારામ ખાતે જમા જે રૂપિયા આવશે 4800. ભૂલથી રાજારામ ખાતે નોંધ થઈ ગઈ હતી તેના. ત્રીજી આમ નોંધ જોઈએ તો વરુણ ખાતે ઉધાર તે વેચાણ ખાતે અને તે ખરીદ ખાતે જમા થશે. વરુણ ખાતે ઉધાર થશે 20,000 જેમાં વેચાણના 10,000 અને ખરીદીના 10,000. ચાલો તો આ રીતનું આપણે આમ નોંધ લખી શકીએ. પાંચમું છે શ્રી ધાર્મિકનું કાચું સરવૈયું મેળવવા માટે તફાવત ₹1,000 ઉપલક ખાતે ઉધારેલ છે. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ નીચેની ભૂલો શોધવામાં આવી હતી. ભૂલ સુધારણા નોંધ અને ઉપલક ખાતું તૈયાર કરો. પહેલું, ધાર્મીએ પરત કરેલ માલની રકમ તેના ખાતે ₹3500 ઉધારેલ છે. બીજું, ખરીદ માલ પરત નોંધમાં સરવાળો 800 વધુ ગણ્યો છે. વીર પાસેથી મળેલ ભાડું ₹7200 તેના ખાતે તેમજ ભાડા ખાતે એમ બંને ખાતે જમા કરી દીધું છે. ચાલો તો ભૂલ સુધારણા નોંધમાં પહેલી આપણે નોંધ આવશે વેચાણ પરત ખાતે ઉધાર તે ઉપલક ખાતે જમા જેમાં આવશે ₹3500. ઉપલક ખાતે ઉધાર ₹800 તે ખરીદ પરત ખાતે થશે જમા જે ₹800 આપણે વધારે લખેલા હતા. અને ત્યારબાદ ત્રીજું આવશે વીર ખાતે ઉધાર તે ઉપલક ખાતે જમા જેમાં કિંમત આવશે 7,200. જોઈએ અહીંયા ઉપલક ખાતું કંઈક આ રીતનું આવશે. ઉધાર બાજુ આવશે બાકી આગળ લાવ્યા 1000, ખરીદ પરત આવશે ₹800. એવી જ રીતે જમા બાજુ આવશે વેચાણ પરત ₹3500 અને વીર ખાતે ₹7200. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 6. નીચેના જોડકા સાચી રીતે જોડો. ચાલો વ્યવહાર અને ભૂલનો પ્રકાર. ₹10,000ના રોકડ વેચાણની નોંધ કરવાની બાકી છે. ત્યારબાદ છે ₹10,000ની યંત્ર ખરીદીના ખરીદ ખાતે ઉધારેલા છે. અને ત્યારબાદ છે પાછો પાસેથી પરત આવેલ ₹1,000ના માલની ખરીદ પરતમાં નોંધ થઈ છે. તો તેમાં ભૂલનો પ્રકાર આવશે પહેલી જે છે રોકડ વેચાણની નોંધ કરવાની બાકી આવશે વ્યવહાર. ખોટી પેટા નોંધમાં નોંધવાની ભૂલ. અને ત્યારબાદ છે વિસરચૂકની ભૂલ બીજી. અને ત્રીજી જે પાછો પાસેથી પરત આવેલા 1,000ના માલની ખરીદી પરત નોંધાઈ ગઈ છે તેની સિદ્ધાંતની ભૂલ આવશે. પહેલું, ₹10,000ના રોકડ વેચાણની નોંધ કરવાની બાકી છે વિસરચૂક. ₹10,000ની યંત્ર ખરીદીના ખરીદ ખાતે ઉધારેલ છે તે સિદ્ધાંતની ભૂલ. અને છેલ્લું જે પાછો પાસેથી પરત આવેલ 1,000ના માલની ખરીદ પરતમાં નોંધ થઈ ગઈ છે તેમાં આવશે ખોટી પેટા નોંધમાં નોંધવાની ભૂલ. આ રીતે તમારું જોડકું જોડાશે. ત્યારબાદ આગળ જોઈએ 7મું. નીચેના વ્યવહારો પરથી શ્રી પારસ સ્ટોર્સના ચોપડે આમ નોંધ તૈયાર કરો અને રોકડ ખાતું ખોલી ખતવણી કરો. જોઈએ 2024 જૂન. પહેલું, 40,000 રોકડા તથા 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. ત્યારબાદ છે પ્રાચીને 4,000 રોકડેથી ચૂકવ્યા અને 18,000 બેંકમાં ભર્યા. ચાલો તો પારસના ચોપડે આંધ નોંધ થશે કે ભાઈ રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા જેમાં કિંમત આવશે 60,000. પ્રાચી ખાતે ઉધાર 4,000 તે રોકડ ખાતે જમા 4,000. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે તેમાં કિંમત આવશે 18,000 અને બંને બાજુનો આપણો જવાબ આવશે 82,000. ચાલો રોકડ ખાતું તૈયાર કરીએ તો ઉધાર અને જમા બાજુ જોઈએ તો ઉધાર બાજુ આવશે મૂડી ખાતે 40,000 જ્યારે જમા બાજુ આવશે પ્રાચી ખાતે અને બેંક ખાતે એકમાં 4,000 ને એકમાં 18,000. આગળ જોઈએ નીચેના વ્યવહારો પરથી શ્રી વિશ્રામ ટ્રેડિંગ કંપનીની આમ નોંધ તૈયાર કરો અને ખરીદ ખાતું ખોલી ખતવણી કરો. જોઈએ પહેલું, ₹20,000નો માલ વિશાખા પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ત્યારબાદ બીજું છે ₹30,000નો માલ વનિતા પાસેથી ખરીદ્યો. અને 8મું, ₹15,000નો માલ વિરાગને 10% વેપારી વટાવે વેચ્યો. ચાલો તો તેની ટ્રેડિંગ કંપનીની આમ નોંધ લખીએ તો સૌપ્રથમ આવશે ખરીદ ખાતે ઉધાર તે વિશાખા ખાતે જમા 18,000.
ખરીદ ખાતે ઉધાર તે વનિતા ખાતે જમા 30,000 અને વિરાગ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 13,500 બંનેનો સરવાળો આવશે 61,500। ત્યારબાદ જોઈએ ખરીદ ખાતું। ખરીદ ખાતામાં ઉધાર બાજુમાં જ આવશે વિશાખા ખાતે અને વનિતા ખાતે, એકમાં 18,000 અને બીજા છે 30,000ની રકમ। 9મો પ્રશ્ન જોઈએ મિત્રો, નીચેના વ્યવહારો પરથી શ્રી કાવ્યા સ્ટોર્સના ચોપડે આમ નોંધ તૈયાર કરો અને મૂડી ખાતું ખોલી ખતવણી કરો। જોઈએ પહેલું, રૂપિયા 40,000 રોકડા તથા 20,000નો માલ સ્ટોક ધંધામાં લાવ્યા, 4,000નો માલ ખરીદ્યો, રકમ અવંત બેંક ખાતામાંથી ચૂકવી અને બેંક ઓફ બરોડામાંથી વીજળી ખર્ચ પેટે રૂપિયા 2,000 રોકડા ઉપાડ્યા। ચાલો તો એના આમ નોંધ આવશે રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા। રોકડ ખાતે 40,000, માલ સ્ટોક ખાતે 20,000 ને મૂડી ખાતે આવશે 60,000। ત્યારબાદ બીજી આવશે ખરીદ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 4,000 અને ત્રીજી રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, જેમાં કિંમત આવશે રૂપિયા 2,000। તેનું મૂડી ખાતું જોઈએ મિત્રો તો ઉધાર અને જમા, જેમાં ઉધારમાં કોઈ પણ સ્ટોક નહીં આવે ને જમામાં આવશે રોકડ ખાતે 40,000 અને માલ સ્ટોક ખાતે 60,000 રૂપિયા। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ વિભાગ ડી। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। દરેકના 6 ગુણ છે। પહેલો સવાલ છે, શ્રી ઋત્વા શાહના રોકડ મેળ પ્રમાણે તારીખ 29/2/2024ના રોજ બેંક શિલ્લક 10,000 હતી, જે પાસબુક મુજબ બેંક બાકી સાથે મળતી નથી। નીચેની માહિતી પરથી બેંક શિલ્લક મેળ તૈયાર કરો। ચાલો પહેલું છે, રૂપિયા 10,000ના ચેક બેંકમાં ભરેલા, જેમાંથી 4,000ના ચેક તારીખ 29/2/24 સુધી બેંકમાં જમા થયા છે, બાકીના 6,000 થયા નથી। 4,000નો ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલ, પરંતુ લેણદારને આપવાનો જ રહી ગયો છે। ત્યારબાદ 12,000 બેંક વીમા પ્રીમિયમમાં ચૂકવ્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી। એક ગ્રાહકે ઋત્વાના બેંક ખાતામાં 20,000 બારોબાર જમા કરાવેલ, જેની જાણ ઋત્વાને તારીખ 1 જાણ થઈ હતી। બેંકે નોંધેલ બેંક ચાર્જીસના રૂપિયા 100 રોકડ મેળ 2 વાર નોંધાઈ ગયા છે। રૂપિયા 6,000નો ચેક 27/2/2024ના રોજ બેંકમાં ભરેલ તે નકારાયો હતો। રૂપિયા 8,000ના ચેક લખેલા, જેમાંથી 2,000ના ચેક તારીખ 1/3/24 રોજ બેંકમાં રજૂ થયા છે। રૂપિયા 4,000નો ચેક બેંકમાં ભરેલ, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી। આ ચેક તારીખ 29/2/2024 સુધી બેંક દ્વારા વસૂલ પણ થયેલો નથી। ચાલો તો આની કંઈક બેંક શિલ્લક મેળ મેળવવા માટે આપણે કંઈક આ રીતે કરવું પડશે। પહેલી તો વિગત, રોકડ મેળ પ્રમાણે બેંક શિલ્લક 10,000 છે। ચાલો પહેલું, બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ, તો જમામાં આવશે 6,000। લખેલ અને રોકડ મેળ નોંધેલ પરંતુ લેણદારને આપવાનો બાકી રહેલ ચેક, તો ઉધારમાં આવશે 4,000। બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ રોકડ મેળમાં નોંધેલું નથી, તો જમામાં આવશે 12,000। ગ્રાહકે બેંકના બારોબાર ભરેલી રકમ 20,000। રોકડ મેળમાં 2 વખત નોંધાયેલ બેંક ચાર્જ, જે આવશે ઉધારમાં 100। બેંકમાં ભરેલ પરંતુ નકારાયેલ ચેક, નકારામણી નોંધ રોકડ મેળમાં થયેલ નથી, જેના આવશે 6,000। 7મું, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 2,000 અને આ વ્યવહારની નોંધ થશે નહીં, જે 8મો આપણને વ્યવહાર આપેલો છે એની કોઈ નોંધ કરવાની નથી। તો પાસબુક પ્રમાણે તમને મળશે 12,100 રૂપિયા જમામાં વધારે અને તમારો કુલ સરવાળો થશે 36,100 રૂપિયા। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 2। નીચેની માહિતીના આધારે શ્રી શ્રુતનો નવેમ્બર 2024નો બેંક શિલ્લક મેળ તૈયાર કરો। પહેલું છે, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 1,420 રૂપિયા અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ છે 522 રૂપિયા। બીજું છે, બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે મુજબની આપી છે। ચાલો, બેંકમાં ચેક ભર્યો છે તે અને પાસબુકમાં જમા થયાની તારીખો આપેલી છે, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો। રકમ છે 4600, 14,400, 9,200 અને 3,000। ચાલો ત્રીજું જોઈએ, લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી નીચે મુજબ છે। ચાલો, લખેલા કેટલા છે અને આપણે બેંકમાં જમા કેટલા કરાવ્યા છે તે, તો ચેક લખ્યાની તારીખ અને બેંકમાં રજૂ થયાની રકમ છે 16,400, 18,600, 14,200 અને 2,600। ચોથું અહીં આપેલું છે, બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ રૂપિયા 800 રોકડ મેળમાં વ્યાજ બાજુ નોંધાઈ ગયેલું છે। ત્યારબાદ છે બીજું, શ્રુતવતી બેંકે દલાલીના રૂપિયા 720 વસૂલ કર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી રહી ગઈ છે। ત્યારબાદનો એક હવાલો છે છઠ્ઠો, બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજના રૂપિયા 240 બેંકે પાસબુકમાં નોંધેલ, પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી। 7મો આપેલો છે, ચેક દ્વારા કરેલ વેચાણના રૂપિયા 4600 બેંકે શ્રુતના અંગત ખાતામાં નોંધી દીધા છે। અને 8મું, લખેલ રોકડમાં સહી કરવાનું ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે 4,000નો ચેક પરત આપ્યો હતો। તો ચાલો આનો બેંક શિલ્લક મેળ કંઈક આ રીતે તૈયાર થશે કે ભાઈ, પહેલું રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ જમામાં આવશે 1,420, ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, જે જમામાં આવશે 12,200,
લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક ઉધારમાં આવશે 21,200. બેંક વ્યાજ જે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલ છે જે ઉધારમાં આવશે 1,600. ડિવિડન્ડ જે રોકડ મેળમાં નોંધેલ નથી 720. ઓવરડ્રાફ્ટ વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી જમા આવશે 240. ચેક દ્વારા વેચાણ જે બેંક શ્રુતના અંગત ખાતે નોંધેલ હતું જેમાં જમા આવશે 4600. લખેલ પરંતુ સહીના કારણે બેંકે પરત કરેલ ચેક જે આવશે 400. ચાલો તો બેંક સિલક આપણે મેળવશું પાસબુક મુજબ તો જમામાં આવશે 5460 રૂપિયા અને કુલ સરવાળો થશે 23,920 રૂપિયા. ત્યારબાદ ત્રીજું છે નીચેના તફાવતના કારણોની બેંક સિલકમાં ઉધાર અસર કે જમા અસર તે કરશો તે જણાવો. ચાલો પહેલું છે રોકડ મેળનો વ્યય બાજુ સરવાળો ઓછો હોય તો જવાબ આવશે જમા બાજુ. લખેલ પરંતુ આપવાનો રહી ગયેલો ચેક તો તેની આપણે એન્ટ્રી કરશું ઉધાર બાજુમાં. ત્રીજું છે બેંકે વેપારી વતી વસૂલ કરેલ લેણી હુડી જે રોકડ મેળમાં નોંધાયેલ નથી જવાબ આવશે ઉધાર બાજુમાં. બેંકે વેપારી વતી ચૂકવેલ દેવી હુંડી જે રોકડ મેળમાં નોંધાયેલ નથી તો જેનો જવાબ આવશે જમા બાજુ. ગ્રાહકો પાસેથી મળેલ પરંતુ બેંકમાં નહીં ભરેલ ચેક તો તેની એન્ટ્રી પડશે જમા બાજુમાં. અને છઠ્ઠું બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલ છે તો આનો આપણે એન્ટ્રી પાડશું ઉધાર બાજુ બમણી રકમથી એટલે કે ડબલ રકમ આપણે લખવાની થશે. પ્રશ્ન 4 છે અફસાના લિમિટેડ 1/4/2021ના રોજ 63,600ની કિંમતનું યંત્ર ખરીદે છે. ગોઠવણી ખર્ચ ₹1000 થયો. ભંગાર કિંમત 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે ₹14,600 અંદાજવામાં આવે છે. તો વાર્ષિક ઘસારાની રકમ અને ઘસારાનો દર શોધવાનો છે. કંપનીનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે. પ્રથમ 3 વર્ષની આમ નોંધ અને ઘસારા ખાતું તૈયાર કરવાનું કીધેલું છે. જો અહીંયા વાર્ષિક ઘસારો પહેલાં ગણતરી કરવી પડશે C-S/N એટલે કે 64,600 - 14,600 છેદમાં 8 એટલે કે તમને 8 વર્ષનો ઘસારો મળશે 6,250 રૂપિયા. વાર્ષિક ઘસારાનો દર તો D × 100/100 એટલે કે તેની કિંમત આવશે 9.674%. ચાલો અપ્સા લિમિટેડની આમ નોંધ તૈયાર કરીએ તો પહેલી તારીખ આવશે 1/4/2021ની જેમાં આવશે યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે અને તે રોકડ ખાતે. યંત્ર ખાતે આવશે ઉધાર 64,600 જેમાં બેંકમાં આવશે 63,600 અને રોકડ ખાતે આવશે 1,000 રૂપિયા. ચાલો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જેમાં 6250. નફા નુકસાન ખાતે ઉધાર 6,250 તે ઘસારા ખાતે જમા 6,250. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે આવશે કિંમત 6,250. નફા નુકસાન ખાતે તે ઘસારા ખાતે જવાબ આવશે 6,250. ત્યારબાદ આગળ જોઈએ 31/3/2024ના રોજ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 6,250 અને નફા નુકસાન ખાતે તે ઘસારા ખાતે 6,250. આમ કુલ આપણો સરવાળો થશે 1,02,100. યંત્ર ખાતું મિત્રો જોઈએ તો અહીં આપણને દેખાશે ઉધાર બાજુ અને જમા બાજુ. ઉધાર બાજુમાં આવશે બેંક ખાતે 63,600 જે રોકડ ખાતે 1,000 રૂપિયા ટોટલ થશે 64,600. જ્યારે બીજી બાજુ 31/3/2022ના રોજ ઘસારા ખાતે 6,250 અને બાકી આગળ લઈ ગયા આવશે આપણી 58,350. બીજા વર્ષે જુઓ બાકી આગળ લાવ્યા 58,350 જ્યારે જમા બાજુ આવશે ઘસારો 6,250 એટલે આપણી કિંમત વધશે 52,100 રૂપિયા જે આ નવા વર્ષે આપણે બાકી આગળ લાવીશું. અને ફરીથી પાછો એનો ઘસારો તે વર્ષનો ગણીએ 31/3/2024ના રોજ 6,250 તો આપણી બાકી રહેશે 45,850. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 5 ફોરમ લિમિટેડ દર વર્ષે 8% લેખે સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે. પ્રથમ 3 વર્ષના યંત્ર ખાતામાં ખૂટતી રકમની ગણતરી કરો અને તેના આધારે ઘસારા ખાતું તૈયાર કરો. ચાલો યંત્ર ખાતું આપેલું છે અહીંયા તો એમાં ઉધાર અને જમા. ચાલો બેંક ખાતે 1,10,000 રોકડ ખાતે આવશે 10,000 એટલે ટોટલ થશે 1,20,000. બીજી બાજુ જોઈએ તો ઘસારા ખાતે 9,600 અને બાકી આગળ લાવ્યા 1,10,400 તો ટોટલ થશે 1,20,000. તેમાં બાકી આગળ લાવીએ આપણે 1,10,400 આગળ લાવીશું. જ્યારે જમા બાજુ આવશે ફરીથી ઘસારો 9,600 એમની બાકી વધશે 1,08,000 રૂપિયા જે ત્રીજા વર્ષે આપણે આગળ લાવશું. બાકી આગળ લાવ્યા 1,08,000 અને ઘસારો ફરીથી ગણીએ 9,600 તો આપણી ટોટલ કિંમત થશે બાકી આગળ લઈ ગયાની 91,200 અને ટોટલ કિંમત થશે 1,08,000. ચાલો ઘસારા ખાતું જોઈએ તો ઉધાર બાજુ આવશે યંત્ર 9,600 યંત્ર 9,600 અને યંત્ર 9,600 3 વખત ઘસારો અને બીજી બાજુ આવશે નફા નુકસાન ખાતે 9,600 રૂપિયા. પ્રશ્ન 6 જોઈએ મિત્રો સ્તુતિ સ્ટોર્સના ચોપડામાં તારીખ 1/4/2021ના રોજ યંત્ર ખાતાની બાકી 87,480 દર્શાવે છે. આ યંત્ર તારીખ 1/4/2018ના રોજ ખરીદ્યું હતું.
કંપની યંત્રો પર દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે. તારીખ 1/4/2021થી 3 વર્ષની આમ નોંધ અને યંત્ર ખાતું તૈયાર કરવાનું કીધું છે. તો યંત્ર ખાતું આવશે ઉધાર અને જમા બાજુ. બાકી આગળ લાવ્યા 87,480 હતા, જેમાં ઘસારો ગણીશું 8,748, 10% ઘસારો ગણેલો છે. તો નવા વર્ષની આપણી બાકી થશે 78,732. બીજા વર્ષનો 10% ઘસારો ગણીએ એટલે કે 78,173 રૂપિયા થશે. જે ત્રીજા વર્ષે આપણે બાકી લાવશું એ હશે 70,859 અને એનો 10%નો જો ઘસારો ગણીએ તો 7,086 રૂપિયા. એટલે કે પછીના વર્ષે આપણી બાકી જશે 63,773 રૂપિયા. ચાલો એને આમ નોંધ આપણે તૈયાર કરીએ તો ભાઈ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 8,748. ત્યારબાદ બીજી થશે નફા નુકસાન ખાતે તે ઘસારા ખાતે 8,748. ત્રીજા વર્ષે જોઈએ તો 10%ના ઘસારા લેખે ઘસારા ખાતે તે યંત્ર ખાતે 7,873 રૂપિયા. ત્યારબાદ આવશે નફા નુકસાન ખાતે 31/3/2023ના રોજ તે ઘસારા ખાતે 7,873. 31/3/2024ના રોજ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે 7,086 અને 31/3/2024ના રોજ નફા નુકસાન ખાતે તે યંત્ર ખાતે 7,086 રૂપિયા થશે. કુલ સરવાળો જોઈએ તો 47,414 રૂપિયા થશે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 11નું એકાઉન્ટનું એકમ કસોટીનું પ્રશ્ન બેંક. આવી જ નવી પ્રશ્ન બેંકો એકમ કસોટીના સોલ્યુશન આપણને આપણી ચેનલ ઉપર મળી રહેશે. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. ફોલો ન કરેલી હોય તો આજે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને તેઓને પણ આ વિડીયો મળતા રહે અને સોલ્યુશન તેઓ પણ મેળવી શકે. તો ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.